વિદ્યાર્થી મિત્રો, આપણે 11th ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તતા વિશેની જે છે આપણે વાત કરીએ છીએ. એમાં મિત્રો આપણે આ ટોપિક છે તો તત્વોના ગુણધર્મોમાં આવર્તિતા. એમાં આપણે 3 વિભાગ આવશે મેં તમને વાત કરી દીધી. એમાં પહેલો વિભાગ ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ, ત્યાર પછી રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ, પછી આવર્તી વલણ વિશે, એટલે કે 3 અલગ અલગ પાઠ પડ્યા હતા. એમાં પહેલો પાઠ ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ મિત્રો, એની અંદર આટલા પેટા પ્રકાર પડ્યા હતા. યાદ કરો: પરમાણુ ત્રિજ્યા, આયોનિક ત્રિજ્યા, આયનિક એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત આયનિક એન્થાલ્પી, પરમાણુ આયનિક ત્રિજ્યા, આયનિક એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત રૂપતા. તો મિત્રો આજે આપણે જે છે એ ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ વિશેની ડિસ્કશન જે છે શરૂ કરીએ છીએ. તેની અંદર મિત્રો ફર્સ્ટ લેક્ચર આપણે આ ટોપિક વિશે ડેપ્થ ની અંદર અને ખૂબ સારામાં સારી જે છે એ તૈયારી કરી નાખશું. પરમાણુય ત્રિજ્યા, એટોમિક રેડિયસ વિશેની વાત જે છે એ આપણે આજના લેક્ચરની અંદર કરશું. ત્યાર પછી 1 by 1 દરેક ગુણધર્મની આપણે વાત કરશું. ત્યાર પછી રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ, અને ત્યાર પછી એસિડિક બેઝિક સ્વભાવવાળા ઓક્સાઇડ સંયોજનો વિશેની વાત જે છે, મીન્સ કે છેલ્લો ટોપિક જે છે આપણે ડિસ્કસ કરશું. ક્લિયર મિત્રો? તો આપણા માઇન્ડની અંદર એટલું સેટ થઈ જવું જોઈએ કે આજે આપણે કયા ટોપિકની ડિસ્કશન કરવાના છીએ મિત્રો. તો આપણે ખબર પડી ગઈ આપણે વાત કરવાના છીએ એટોમિક રેડિયસ. આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? એટોમિક રેડિયસ, એટલે કે પરમાણુય ત્રિજ્યાની વાત કરવાના છીએ. હવે મિત્રો બે વસ્તુ ખાસ તમે આવર્તનની અંદર અને સમૂહની અંદર કયા પ્રકારની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનની અંદર ફેરફાર થાય એ વસ્તુ તમે શીખી ગયા છો. હવે તમને બધી કમ્પ્લીટલી યાદ રહી ગઈ હશે મિત્રો. એટલે હવે જે છે આપણે જે સ્ટેજે નોલેજમાં પહોંચી ગયા છે એનાથી એક સ્ટેપ આગળ જવાનું છે મિત્રો. હવે મિત્રો ખાસ અહીંયાથી એટલું મગજની અંદર સેટ કરી દીજો મિત્રો કે હવે પછીના ટોપિક જે ડિસ્કસ થાય છે એ મિત્રો તમને આગળ એ ચેપ્ટર જો હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન, ત્યાર પછી S બ્લોક, ત્યાર પછી P બ્લોક અને ત્યાર પછી D and F બ્લોક. હવેથી જે ટોપિક શરૂ થાય છે કે ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ, હવેથી જે ટોપિક શરૂ થાય છે મિત્રો, આ ટોપિકમાં જો તમને ડેપ્થ પકડાઈ જાય મિત્રો, તમને બધામાં બધી વસ્તુ સમજાઈ જાય મિત્રો, તો ઈ હાઇડ્રોજન ચેપ્ટર હોય તો પણ ભલે, S બ્લોક હોય તો પણ ભલે, P બ્લોક હોય તો પણ ભલે, કે D અને F બ્લોક કોઈ પણ ચેપ્ટર હોય મિત્રો, તમને જે 6% ચેપ્ટરનું કામ હોય એમાંથી 35 થી 40% કામ અત્યારે થઈ જાય. તો તમે સમજો કે આનું ઇમ્પોર્ટન્સ કેટલું છે મિત્રો. આ ફંડામેન્ટલ ઉપર, આ બેઝિક ટોપિક ઉપર આપણે દરેક ચેપ્ટરની અંદર કામ કરવાની થશે. એટલે આનું ઇમ્પોર્ટન્સ પણ બહુ છે મિત્રો. તમને આમાંથી નીટ કે જે લેવલ ની અંદર પણ ક્વેશ્ચન આવે છે એના વિશેની વાત જે છે આપણે સ્ટાર્ટિંગ ની અંદર થઈ ગઈ મિત્રો. ક્લિયર? એટલે મિત્રો હવે જે ટોપિક શરૂ થાય છે એનું ઇમ્પોર્ટન્સ બહુ એટલે બહુ વધારે છે. આ ત્યારે જ આપણે જ્યારે તમને આગળની વસ્તુ સમજાણી હોય અને આવડી ગઈ હોય તો. એટલે મિત્રો તમને ખબર પડવી જોઈએ કે આ ચેપ્ટરનું મહત્વ ખૂબ વધારે છે. એટલે આખું ચેપ્ટર આપણે બહુ કમ્પ્લીટલી જે છે એ ક્લિયર કરવું પડે. ઓકે, આજે તમે ક્લિયર કરતા જઈએ છીએ. ક્લિયર? અહીંયાથી જે છે હું તમને દરેક ટોપિકનો ડેપ્થ ની અંદર ખૂબ સારી રીતે સમજાવું છું અને તમે એ જે છે ક્લિયર કરી રહ્યા છો. ઓકે મિત્રો, તો
આજે આપણે વાત કરીએ એટોમિક રેડિયસ પરમાણુની ત્રિજ્યા. હવે મિત્રો આમ તો પરમાણુ જે છે ઈ 1.2 10 મીટર અથવા તો 1.2 એંગસ્ટ્રોમ જેટલું કદ ધરાવે. 1.2 10 મીટર અથવા તો 1.2 એંગસ્ટ્રોમ. એટલે મિત્રો કે આપણે નરી આંખે જોઈ શકીએ અને તમે ધારો કે દડો હોય તો દડાની ત્રિજ્યા તમે માપી શકો. આ પેન જે છે તો આ પેનનો અહીંયાનો જે આ ગોળાકાર ભાગ છે એનો વ્યાસ કેટલો છે તમે મેઝરમેન્ટ કરી શકો, કારણ કે તમે નરી આંખે જોઈ શકો છો મિત્રો. પણ પરમાણુ કદ ખૂબ જ સૂક્ષ્મ છે મિત્રો, એટલે આપણે સરળતાથી એનું કદ માપી શકીએ નહીં. પણ મિત્રો વર્ણપટદર્શી એટલે કે સ્પેક્ટ્રોસ્કોપી એમાં એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી નો ઉપયોગ કરીને જે છે એટોમિક રેડિયસ નક્કી કરવામાં આવે છે. વર્ણપટદર્શકીય મેથડ એટલે કે એને સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય. એનો ઉપયોગ કરીને જે છે એમાં કઈ સ્પેક્ટ્રોસ્કોપી તો એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી નો ઉપયોગ કરીને એક્સ-રે વર્ણપટદર્શકીય પદ્ધતિનો ઉપયોગ કરીને પરમાણુનું જે છે એ કદ એટલે કે પરમાણુની ત્રિજ્યા જે છે નક્કી કરવામાં આવે. હવે મિત્રો આપણને ત્રણ ત્રિજ્યા વિશેનો જે છે ખ્યાલ હોવો જોઈએ. એક સહસંયોજક ત્રિજ્યા, બે ધાત્વીય ત્રિજ્યા અને ત્રણ વાન ડર વાલ્સ ત્રિજ્યા. આ ત્રણ જે છે એ અલગ અલગ પદ્ધતિથી સહસંયોજક ત્રિજ્યા, ધાત્વીય ત્રિજ્યા અને વાન ડર વાલ્સ ત્રિજ્યા જે છે નક્કી થાય છે. આપણે અહીંયા જે વાત કરવાના છે એ મિત્રો તમે કન્ફ્યુઝ થશો, કારણ કે એટલું બધું સૂક્ષ્મ કદ હોય તો પરમાણુનું કદ કઈ રીતે નક્કી કરવામાં આવે છે મિત્રો. તો એમાં કાં તો સહસંયોજક ત્રિજ્યા અથવા તો ધાત્વિક ત્રિજ્યા અથવા તો વાન ડર વાલ્સ ત્રિજ્યાનો ઉપયોગ કરવામાં આવે અને આપણને એટોમિક રેડિયસ વિશેનો ખ્યાલ આવે કેટલી હશે જે છે તમે નક્કી કરી શકો. એમાં સહસંયોજક ત્રિજ્યા કોને કહેવાય મિત્રો? તો એ હું તમને સમજાવું. ધારો કે બે પરમાણુ, ધારો કે આ બે પરમાણુ એ સહસંયોજક બંધથી જોડાયેલા છે. ક્યાં બંધથી જોડાયેલા છે? સહસંયોજક. આ એનો કેન્દ્રસ્થ ભાગ અને આ એનો બાહ્ય ભાગ. બે પરમાણુ છે એ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા છે મિત્રો. તો એમના કેન્દ્ર વચ્ચેનું કુલ અંતર, એમના કેન્દ્રો વચ્ચેનું કુલ અંતર અને એમનું અડધું તમે કરો એને મિત્રો એને સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. જેના તરીકે ઓળખવામાં આવે સહસંયોજક ત્રિજ્યા વડે. આગળ આપણે થિયરીની અંદર આ વાત પછી જોશું વ્યાખ્યાની બધું, બરોબર? પણ સમજી જવાનું છે સહસંયોજક ત્રિજ્યા એટલે શું મિત્રો? તો કે જ્યારે બે પરમાણુ સહસંયોજક બંધથી જોડાયેલા હોય એમના કેન્દ્ર વચ્ચેનું કુલ અંતર એનું અડધું એટલે સહસંયોજક ત્રિજ્યા. શું કહેવાય છે? કોવેલેન્ટ રેડિયસ. હવે મિત્રો આપણે વાત કરવાની છે ધાત્વિક ત્રિજ્યા. તો મિત્રો ધાતુ પરમાણુની અંદર સ્ફટિક આવી રીતે બાજુની અંદર આ ગોઠવાયેલા હોય. તો ધારો કે ધાતુના બે પરમાણુ એકબીજા સાથે બાજુ ગોઠવેલા છે મિત્રો, તો એમના પરમાણુ વચ્ચેનું કુલ અંતર એનું અડધું ઈ આ એટલે ધાત્વીય ત્રિજ્યા. કન્ફ્યુઝ થશો કે સાહેબ આમાં તો તમે ખરેખર આ તો એનો હું છું ત્રિજ્યા કરતા ઓછું માપું, પણ મિત્રો આપણે ચોક્કસ રીતે માપી શકતા નથી. એટલે વૈજ્ઞાનિકોએ એક એમાં એવો રસ્તો કાઢ્યો કે જેના કારણે આપણને ખ્યાલ પડી શકે કે પરમાણુનું
છે. નકર આમાં તો જે છે તમે એમ કહેશો કે આ સાઈડ કે આ બે કેન્દ્ર વચ્ચેનું અંતર તો કાંઈ એવું નહીં ત્રિજ્યા કાંઈ તે માયા એવું કીધી. પણ મિત્રો એ વૈજ્ઞાનિકોએ પદ્ધતિ આપેલી છે કે આપણે આ રીતે લઈશું ને તમારા માઇન્ડની અંદર ત્રિજ્યા એટલે આવું સેટ થયેલું છે કે આ એક ગોળો છે એનું કેન્દ્ર છે કેન્દ્ર ત્રાંતરાના તેમ ત્રિજ્યા જો અહીંયા તો આવું કીધું એટલે કન્ફ્યુઝ ના થતા. હવે મિત્રો વાન ડર વાલ્સ ત્રિજ્યા કોને કહેવાય? તો વાન ડર વાલ્સ ત્રિજ્યા એટલે ધારો કે કાંઈ કણું છે એક આ બીજોનું છે તો આવી રીતે અણુ એકબીજાની નજીક નજીક જે હોય એમની વચ્ચેનું કુલ અંતર એમની વચ્ચેનું આ કુલ અંતર અને એનું અડધું એટલે મિત્રો વાન ડર વાલ્સ ત્રિજ્યા. ખાસ ત્રણે ત્રણ ત્રિજ્યા જે છે સમજી જાજો. સહસંયોજક ત્રિજ્યા, ધાત્વિક ત્રિજ્યા અને વાન ડર વાલ્સ ત્રિજ્યા. જ્યારે બે અણુ એકબીજા સાથે સહસંયોજક પંથથી જોડાયેલા હોય એમના કેન્દ્ર વચ્ચેનું કુલ અંતર એનું અડધું એટલે સહસંયોજક. ધાતુના સ્ફટિક આવી રીતે બાજુમાં ગોઠવાયેલા હોય તો એના પરમાણુ વચ્ચેનું કુલ અંતર એનું અડધું એટલે ધાત્વિક ત્રિજ્યા. અને વાન ડર વાલ્સ ત્રિજ્યા મિત્રો તો કે અણુ હોય એવા જે સહસંયોજક બનથી જોડાયેલા હોય એમાં નજીકના જે અણુ હોય આ બે નહીં લેવાના, પાછા આ બે દૂરના કહેવાય, આ બે નજીકના છે. તો નજીકના અણુ એમની વચ્ચેના કુલ એનું અંતર અડધું એટલે એને કહેવાય વાન ડર વાલ્સ ત્રિજ્યા. હવે ધારો કે એક કોઈ અહીંયા અણુ છે એમના કેન્દ્ર વચ્ચેનું કુલ અંતર આ બે નજીકના છે તો આ અને આ એમના વચ્ચે અડધું તો આ એની ત્રિજ્યા કઈ કહેવાય? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવાય. કઈ કહેવાય છે ને? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવાય છે. તો મિત્રો તમને એટલો ખ્યાલ પડી ગયો છે કે આને આપણે RV કહીએ વાન ડર વાલ્સ, આને RM કહીએ અને આને RC કહીએ. કોવેલન્ટ રેડિયસ એટલે RC, મેટાલિક રેડિયસ એટલે RM, વાન ડર વાલ્સ એટલે RV. તો મિત્રો RV સૌથી વધારે હોય કોઈ પણ માટે, ત્યાર પછી RM અને ત્યાર પછી RC. તો કે મિત્રો વાન ડર વાલ્સ ત્રિજ્યા સૌથી વધારે હશે અને કોવેલન્ટ રેડિયસ સૌથી ઓછી હશે. જે કહું છું મિત્રો સમજાય છે? આપણે ત્રણ પ્રકારના ત્રિજ્યા વિશેની વાત કરવાની છે: સહસંયોજક, ધાત્વિક અને વાન ડર વાલ્સ. સહસંયોજકમાં આવી રીતે બે સહસંયોજકમાંથી જોડાયેલા પરમાણુ એમના કેન્દ્ર વચ્ચેનું કુલ અંતર એનું અડધું એટલે સહસંયોજક. આવી રીતે ધાતુની અંદર સ્ફટિક હોય બાજુમાં ગોઠવાયેલા એમના બે પરમાણુ એમના બેના કેન્દ્ર વચ્ચેનું કુલ અંતર એનું અડધું એટલે ધાત્વિક ત્રિજ્યા. સહસંયોજકમાંથી જોડાયેલા અણુ એ અણુ માં નજીકના બે પરમાણુ એમના કેન્દ્ર વચ્ચેનું કુલ અંતર એનું અડધું એટલે એને કહેવાય વાન ડર વાલ્સ ત્રિજ્યા RV. તો મિત્રો RV સૌથી વધારે અને RC સૌથી ઓછી હોય. એટલું ક્લિયર? ખ્યાલ પડે છે મિત્રો? હવે હું તમને નવો પોઈન્ટ કહું. આટલી વસ્તુ તમને જો ક્લિયર થઈ ગઈ હોય તો હવે આપણે આવર્તની અંદર વાત કરવાની છે. મિત્રો લિથિયમની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કઈ છે મિત્રો? તો લિથિયમની આવી છે હિલિયમ કોડ 2s1. કે પછી બેરિલિયમની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું છે? હિલિયમ કોડ 2s2. ત્યાર પછી બોરોન હિલિયમ કોડ
2s2 2p1 જોજો ખાસ સમજો મિત્રો હવે ઇમ્પોર્ટન્સ પાર્ટ જોયો છે ઈ વસ્તુને હું અહીંયા સમજાવું છું ફોરવર્ડ થી ધારો કે આ કેન્દ્રની અંદર ધન વીજભાર પહેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષા જો આ હાઇડ્રોજન નો પહેલો ઇલેક્ટ્રોન આ હિલિયમ નો બીજો ઇલેક્ટ્રોન પછી આ લિથિયમ નો ત્રીજો ઇલેક્ટ્રોન પછી બેરિલિયમ પછી બોરોન હવે કાર્બન તો કાર્બન ને શું થાય તો કે હિલિયમ કોડ 2s2 2p2 એટલે જો ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન એ બીજા નંબરની કક્ષામાં દાખલ થાય જોજો મિત્રો જોજો એટલે આ ઇલેક્ટ્રોન જે છે એ અંદર આકર્ષાયેલો હોય આ ઇલેક્ટ્રોન આમાં આકર્ષાયેલો હોય આ ઇલેક્ટ્રોન આમાં આકર્ષાયેલો હોય આ ઇલેક્ટ્રોન ને હોય આ ઇલેક્ટ્રોન ને આકર્ષાયેલો આ ઇલેક્ટ્રોન ને આકર્ષાયેલો હોય પછી નાઇટ્રોજન તો કે હિલિયમ કોડ 2s2 2p3 એટલે કે ઇલેક્ટ્રોન જો આમાં ગોઠવાય મિત્રો Z કેન્દ્રમાં Z એટલે કે પરમાણુ ક્રમાંક એને આપણે બીજું એવું કહીએ છીએ અસરકારક કેન્દ્રીય વીજભાર Z અને આ બંને એકબીજાને કોરિલેટેડ છે અસરકારક કેન્દ્રીય વીજભાર ગણવાની મેથડ આવે હું તમને આગળ શીખવાડીશ હવે મિત્રો પરમાણુ ક્રમાંક અને અસરકારક કેન્દ્રીય વીજભાર તમે જોઈ શકો સાવ ઈઝી છે આ નાઇટ્રોજન એટલે ઓક્સિજન માં શું થશે તો કે અહીં 2p4 થશે એટલે ઇલેક્ટ્રોન તો આમાં જ આવવાનું પછી ફ્લોરિન માટે ઇલેક્ટ્રોન આમાં જ આવવાનું ત્યાર પછી નિયોન માટે ઇલેક્ટ્રોન આમાં જ આવવાનું 8 ઇલેક્ટ્રોન થી 2 2 4 ને 2 7 ને 8 બધા ઇલેક્ટ્રોન આવી રીતે હોય ભાઈ તો મિત્રો હું જો જે કહું ઈ યાદ રાખજો આ આપણી ડાબી બાજુ આ આપણી જમણી બાજુ શેની અંદર આવવું હોય તો કે આવર્તની અંદર શેની અંદર આવર્તની અંદર હોય આવું આવર્તમાં તમે ડાબી થી જમણી બાજુ જાવ એટલે કે લિથિયમ થી તમે ઓક્સિજન તરફ અને લાસ્ટ તમે આ ફ્લોરિન લખી નાખો 2p5 અને ત્યાર પછી નિયોન ની લખો 2p6 તો મિત્રો તમે લિથિયમ થી ક્યાંથી ભાઈ તો કે લિથિયમ થી તમે કોના તરફ જાઓ નિયોન તરફ જાઓ તો મિત્રો ઇલેક્ટ્રોન જે છે ઈ એક સરખા એમની અંદર ગોઠવાય જો તો દરેકનો મુખ્ય ક્વોન્ટમ કેવો રહે જો સમાન n કેવો રહે સમાન અને મિત્રો પરમાણુ ક્રમાંક વધે પરમાણુ ક્રમાંક વધે એટલે મિત્રો અસરકારક કેન્દ્રીય વીજભાર પણ વધે શું વધે તો કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે મિત્રો આ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન વધારેમાં વધારે કેન્દ્ર તરફ આકર્ષાય તો મિત્રો ઓબવિયસલી જે છે આ ઇલેક્ટ્રોન વધારે કેન્દ્ર તરફ આવે તો આ ક્રમશઃ ઘટવાનું કે નહીં ઘટવાનું હે તમે કહો તો જો n સમાન રહે એટલે ઇલેક્ટ્રોન એની જ કક્ષામાં દાખલ થાય છે n કેવો રહેશે સમાન પરમાણુ ક્રમાંક વધે એટલે મિત્રો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે કે કેન્દ્રમાં ધન વીજભાર પ્રભાવિત છે મિત્રો કેન્દ્રમાં ધન વીજભાર પ્રભાવિત છે તો બહારના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે મિત્રો હવે મિત્રો આકર્ષે એટલે કદની અંદર શું થાય ઘટાડો થાય શું થાય ઘટાડો થાય મિત્રો ક્રમશઃ તો
આમ કહી દો કે પરમાણુય ત્રિજ્યાની અંદર ઘટાડો, પરમાણુય ત્રિજ્યાની અંદર ઘટાડો, એટોમિક રેડિયસ ની અંદર ઘટાડો. તો મિત્રો બે સ્લાઇડની થિયરી છે, આપણે આટલું યાદ રાખીશું. હવે એ કોઈ પણ આવર્ત માટે તમારે લઈ લેવાનું. આ લિથિયમ થી નિયોન માટે મેં વાત કરી, પણ મિત્રો તમને એમ થાય કે સોડિયમ થી મારે આર્ગોન સુધી લાવવું છે તો આની આ જ વાત હોય કે આ સોડિયમ નો ઇલેક્ટ્રોન આવ્યો, ત્યાર પછી મેગ્નેશિયમ, ત્યાર પછી એલ્યુમિનિયમ, ત્યાર પછી સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, કોણ આવે છે આર્ગોન, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો મિત્રો બધા જ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આગળ છે. ઇલેક્ટ્રોન માટે જો n કેવો હોય, ત્રીજા આવર્ત માટે n કેવો હોય એક સરખો, ચોથા આવર્ત માટે n કેવો હોય એક સરખો, પાંચમા આવર્ત માટે n કેવો એક સરખો. મિત્રો એક સરખો છે, પરમાણુ ક્રમાંક વધતો જાય છે એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે કેન્દ્રમાં ધન વીજભાર પ્રભાવી થાય, કેન્દ્રમાં ધન વીજભાર પ્રભાવી થાય. તો મિત્રો આવું વલણ તમને જોવા મળે આવર્તની અંદર. કેવું વલણ જોવા મળે? આવું વલણ તમને જોવા મળશે. સમજાઈ ગયું? આવર્તમાં તમે ડાબીથી જમણી બાજુ જાઓ, તમારા મગજની અંદર હવે સેટ કરી દો કે પરમાણુય ત્રિજ્યાની અંદર ઘટાડો થાય. શા માટે ઘટાડો થાય? તો કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. કેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે? તો કે પરમાણુ ક્રમાંક વધે. કેમ પરમાણુ ક્રમાંક વધે? તો કે ઇલેક્ટ્રોન ગોઠવાતા જાય છે એક સરખા ક્વોન્ટમ વાળી કક્ષાની અંદર. જો મેં તમને અહીંયા દર્શાવ્યું છે મિત્રો, તમને અહીંયા ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખીને મેં સમજાવ્યું. આ આપણું બોર્ડ વર્ક છે મિત્રો. યાદ રાખવાનું છે, ખાસ અગત્યનું છે, જે ખાસ તમને સમજાઈ જવું જોઈએ. અહીંયા સુધી જે આપણે વાત કરી એક વખત સ્લાઇડ થી જોઈ લઈએ, ત્યાર પછી સમૂહની વાત આપણે કરીએ. પહેલું, તમે કલ્પના કરી શકો કે દળાની ત્રિજ્યા માપવાની સરખામણીમાં પરમાણુકદ માપવું અતિ જટિલ છે. શું તમને તેનું કારણ ખ્યાલ છે? કેમ પરમાણુકદ માપવું અઘરું છે ભાઈ? તો એનું કારણ છે પરમાણુ કદ કેટલું હોય? તો કે નિયર અબાઉટ 1.2 એંગસ્ટ્રોમ એટલે કે 1.2 × 10 મીટર. મિત્રો ખૂબ જ સૂક્ષ્મ હોય એટલા માટે તમે સહેલાઈથી માપી શકશો નહીં. અતિ સૂક્ષ્મ છે. વળી પરમાણુની ચારે બાજુ છવાયેલા ઇલેક્ટ્રોન વાદળની કોઈ સ્પષ્ટ સીમા નથી, તેથી પરમાણુ કદ ચોક્કસ રીતે માપી શકાતું નથી. કેમ પરમાણુ કદ માપવું જટિલ છે મિત્રો? તો કદ આટલું છે એટલે અતિ સૂક્ષ્મ છે અને એના ફરતે જે ઇલેક્ટ્રોન રહેલા છે કેન્દ્ર ફરતે એનું કોઈ ચોક્કસ વાદળ સ્પષ્ટ નથી થતું, એટલા માટે ચોક્કસ રીતે તમે પરમાણુ કદ માપી શકશો નહીં. બીજા શબ્દોમાં કહીએ મિત્રો તો વ્યક્તિગત પરમાણુ કદ માપવા કોઈ પ્રાયોગિક પદ્ધતિ નથી. જો હજી સુધી કોઈ પ્રાયોગિક પદ્ધતિ આવી નથી, તેમ છતાં સંયુક્ત અવસ્થામાં પરમાણુ વચ્ચેના અંતરને જાણવાથી પરમાણુ કદનો અંદાજ કાઢી શકાય. તો પરમાણુ એકબીજાનો અંદાજ કાઢી શકાય. યાદ રાખજો, ચોક્કસ રીતે માપી શકાતી નથી. એક પ્રાયોગિક માર્ગ એ છે કે સહસંયોજક અણુમાં, હવે જો વાત કરે છે સહસંયોજક ત્રિજ્યાની, કોની વાત કરે છે? સહસંયોજક ત્રિજ્યા. તો અહીંયાથી અંડર નીકળવાની સહસંયોજક અણુઓમાં એકલ બંધથી જોડાયેલા બે અધાતુય પરમાણુઓ કેન્દ્ર વચ્ચેના અંતરની જાણકારીને આધારે સહસંયોજક ત્રિજ્યા નક્કી કરી શકાય. ક્લોરીન અણુમાં બંધ લંબાઈ છે 198. આ ધારો કે ક્લોરીન છે, તો આ કેટલી છે? 198. એના અડધા મૂલ્ય એટલે કે 99 પાઇકોમીટર ક્લોરીનની પરમાણુ ત્રિજ્યા તરીકે લેવામાં આવે. સમજો, સહસંયોજક અણુઓમાં એકલ બંધથી જોડાયેલા બે અધાતુય પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના અંતરની જાણકારીને આધારે સહસંયોજક ત્રિજ્યા નક્કી કરવામાં આવે.
આવે. તો મિત્રો મેં તમને પહેલા સહસંયોજક ત્રિજ્યા કોને કહેવાય એ સમજાવ્યું. ઉદાહરણ તરીકે ક્લોરીન છે. ક્લોરીનમાં આ કુલ અંતર કેટલું છે? તો કે કુલ અંતર છે 198. આ r કેટલું છે? r છે કેટલું છે? તો કે 99. બરોબર. 99 ની ક્લોરીનની પરમાણુ ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? અંડરલાઈન કરી નાખવાની. આ સહસંયોજક ત્રિજ્યાની જે છે વ્યાખ્યા છે મિત્રો, ખાસ છે આપણે હોમવર્કની અંદર બોર્ડ પર બી સતત આ વ્યાખ્યા લખવાની થશે, એટલે તમને એટલું યાદ રહી જવું જોઈએ. ક્લિયર? આગળ જઈએ. ધાતુઓના ધાત્વિક ત્રિજ્યાનું મૂલ્ય ધાત્વિક સ્ફટિકમાં 5 પાસેના બે પરમાણુ કેન્દ્ર. ધાત્વિક સ્ફટિકમાં પરમાણુ કેવા હોય કે તમને 5 પાસે ગોઠવેલા હોય. આવી રીતે જો મેં એક દર્શાવ સુંદર તરીકે આવી રીતે બે પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્ય જેટલું હોય છે. બરોબર. આ વ્યાખ્યા થઈ ગઈ ધાત્વિક ત્રિજ્યાની. ધાત્વિક સ્ફટિકમાં 5 પાસેના બે પરમાણુ કેન્દ્રો વચ્ચેના અંતરના અડધું મૂલ્ય, એટલે જો rm દર્શાવી, rm ને દર્શાવી આની બાજુમાં આ આકૃતિ દોરી નાખવાની અને આ વ્યાખ્યા જે છે આપણે પાટકી નાખવાની કે ધાતુઓમાં ધાત્વિક ત્રિજ્યાનું મૂલ્ય ધાત્વિક સ્ફટિકમાં, ધાતુના સ્ફટિક આખું બંધારણ હોય મિત્રો, સ્ફટિક બંધારણ કેમ ઈંટ એવું કોઈ પણ ઘન પદાર્થનું આ એનું બંધારણ છે માર્કરની એમ, પણ ધાતુનું ચોક્કસ સ્ફટિક બંધારણ હોય એમાં 5 પાસેના બે પરમાણુ કેન્દ્રો એમના વચ્ચેના અંતરનું અડધું એટલે ધાત્વિક ત્રિજ્યા. ઘન કોપરમાં બે સંલગ્ન કોપર પરમાણુ વચ્ચેનું અંતર 256 પાઇકોમીટર હોય. એટલે મિત્રો કુલ અહીંયા જે છે આપણે આ અંતરોમાં દર્શાવી શકીએ. આ કુલ અંતર હોય 256. rm જે છે કેટલું થઈ જાય એના કરતા અડધું એટલે 128 પાઇકોમીટર. આ આટલું જે છે આટલું આ બે આટલું જો આ 2 પોઈન્ટ આ 128 આ કુલ કેટલું 156. ક્લિયર? સરળતા ખાતર આ પુસ્તકમાં આપણે સહસંયોજક ત્રિજ્યા કે ધાત્વિક ત્રિજ્યાને પરમાણુ ત્રિજ્યા તરીકે ઓળખશું. એટલે કે આ બધાને આપણે હું તો ક્યાં તરીકે ઓળખશું ભાઈ? એટોમિક રેડિયસ તરીકે ઓળખશું. પછી તે તત્વ અધાતુ હોય કે ધાતુ હોય. પરમાણુ ત્રિજ્યા ક્ષ અથવા તો અન્ય વર્ણપટદર્શકી પદ્ધતિઓ દ્વારા માપી શકાય. જો આ લખ્યું છે સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે વર્ણપટદર્શકીય અને કોનો ઉપયોગ થાય છે? તો ક્ષ કિરણ એક્સ-રે નો ઉપયોગ કરવામાં આવે. ક્લિયર મિત્રો? પછી આગળ કેટલાક તત્વોની પરમાણુ ત્રિજ્યાના મૂલ્ય કોષ્ટક 3 માં દર્શાવેલ છે. અહીં બે પ્રકારના વર્ણ સ્પષ્ટ રીતે જોવા મળે છે, જેને આપણે કેન્દ્રીય વીજભાર અને શક્તિ સ્તર વડે સમજાવી શકીશું. એટલે આપણે સમજીશું આગળ. આકૃતિ 3.4 એમાં દર્શાવ્યા મુજબ બીજા આવર્તનમાં ડાબીથી જમણી તરફ જતા તત્વોના પરમાણુ કદની અંદર ઘટાડો થાય. જો પરમાણુ ત્રિજ્યાની અંદર શું થાય ભાઈ? ઘટાડો થાય. કયા આવર્તમાં? બીજા આવર્તમાં. બીજા આવર્તમાં લિથિયમ થી નિયોન તરફ તમે જાઓ એ શબ્દોમાં કીધું છે. જો આ આંકડા જોવો, સરખાવો, જે આપણે વાત કરી મિત્રો એ જ વસ્તુ છે, પણ મેં તમને કોડ વર્કમાં લખી દીધું. લિથિયમ 152 છે, ક્લોરીન 66 છે. પછી સોડિયમ 186 છે, ક્લોરીન કેટલા છે? 99 છે. ક્રમશઃ જો ઘટતો જાય છે. કેમ ઘટે મિત્રો? તો કે ક્રમશઃ તમે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, પરમાણુ ક્રમાંક વધે અને મુખ્ય ક્વોન્ટમમાં કેવો રહે? સમાન રહે. એટલા માટે આ એનો ગ્રાફ છે. પરમાણુ ત્રિજ્યા પરમાણુ ક્રમાંક z વચ્ચેનો ગ્રાફ તમને જો ક્રમશઃ લિથિયમ થી ક્લોરીન તરફ ઘટતો જતો જોવા મળશે. ક્લિયર? હવે અહીંયા તમને કહે છે આમ થવાનું કારણ એ છે કે એક જ આવર્તનમાં રહેલા તત્વોમાં બાહ્યતમ ઇલેક્ટ્રોન એક જ સંયોજકતા કોષની અંદર દાખલ થાય. એટલે મેં તમને એમ કીધું કે મુખ્ય ક્વોન્ટમમાં કેવો રહે? સમાન રહે. જો લખ્યું અહીંયા આનું બોર્ડ વર્ક છે. તો આ હવે આ છેલ્લી આ સ્લાઇડ અને આનું આ બોર્ડ વર્ક છે. આપણે આ જ યાદ રાખીશું. જો આપણે આ જ યાદ રાખીશું, થિયરી ને નહીં, આ જ યાદ રાખીશું મિત્રો. ખાસ સમજી લેજો. આમ થવાનું કારણ એ છે કે એક જ આવર્તમાં રહેલા તત્વોમાં બાહ્યતમ ઇલેક્ટ્રોન એક જ સંયોજકતા કોષમાં દાખલ થાય છે. એટલે કે n કેવો રહે છે? સમાન. તો અહીંયા સમજાયું બરોબર. પરંતુ પરમાણુ ક્રમાંક વધે, z વધે, પરમાણુ ક્રમાંક વધે, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. જો કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, તેના પરિણામે
પરિણામે બાહ્યતમ ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેન્દ્ર તરફ વધતું જાય છે. એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વધારેમાં વધારે ક્યાં આકર્ષે ભાઈ? વધારેમાં વધારે કેન્દ્ર તરફ. વધારેમાં વધારે કેન્દ્ર તરફ આકર્ષે એટલે ક્રમશઃ કદની અંદર શું થાય ભાઈ? ઘટાડો થાય. એટલે પરમાણુ ત્રિજ્યા શું થાય? ઘટતી જાય. મિત્રો આ બે સ્લાઇડ જે આપણે જોઈ એનું મેં તમને અહીંયા બોર્ડ પર કરી દીધેલું છે. ખાસ તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. કોના માટે વાત કરી છે ભાઈ આપણે? આ તો કે આ આપણે લખેલું છે આવર્ત માટે. ક્લિયર? હવે મિત્રો આ તમને સમજાઈ ગયું છે કે આપણે સહસંયોજક ત્રિજ્યા કોને કહેવાય, ધાત્રી ત્રિજ્યા કોને કહેવાય, મંડળો ત્રિજ્યા આગળ આવશે. બરોબર? તો આનું તમારે બોર્ડ થઈ જાય, આ વસ્તુ તમારે લખાઈ જાય. પછી જે છે આપણે અહીંયાથી આગળના ટોપિકની ડિસ્કશન શરૂ કરીએ. તો મિત્રો ખાસ સમજો, આ લખી નાખ્યું છે તમે, ખાસ સમજો. બધી વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્સ વાળી છે. હું તમને જે છે અહીંયા લખી દઈશ. એક જ વસ્તુની અંદર આપણે બધી વસ્તુ યાદ રાખતા શીખી જઈશું. પણ એક ટોપિકને તમારે જે ખૂબ શાંતિથી સમજવો પડશે. એમાં કોઈ પ્રોબ્લેમ હવે તમને પડવો જોઈએ નહીં, કારણ કે ખાસ અગત્યના ટોપિક છે બધા. હવે મિત્રો હું તમને વાત કરું છું સમૂહ. સમૂહમાં પહેલા સમૂહનું ડિસ્કશન કરી નાખીએ એટલે આપણે કોઈ પડી જાય કે બધા મોટા છે. બરોબર? એમાં કે અઘરું છે ને પહેલો સમૂહ છે તો આ હેલો છે. અહીં બધા ઇલેક્ટ્રોન કન્ફિગરેશન પર જે છે પાકી કરી નાખીએ છીએ. મને ખ્યાલ છે ક્યાં સુધી નો પાકી કરી હોય તો મિત્રો કરી નાખજો, કારણ કે આપણે એના સાથે જ કામ લેવાનું છે. પહેલું લિથિયમ, ત્યાર પછી સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. બરોબર? આ પહેલો આવર્ત. ઇલેક્ટ્રોન કન્ફિગરેશન હિલિયમ કોડ 2s1, સોડિયમ ની બાય નિયોન કોડ 3s1, ક્રિપ્ટોન, પોટેશિયમ ને શું થાય ભાઈ? તો કે આર્ગોન કોડ 4s1, ત્યાર પછી રુબિડિયમ ને શું થાય ભાઈ? ક્રિપ્ટોન કોડ 5s1, ત્યાર પછી xenon કોડ 6s1, રેડોન કોડ 7s1. ક્લિયર? હવે મિત્રો આના માટે કહું છું, આના માટે તમે આ સમૂહ એટલે ઉપરથી નીચે તરફ, આ ઉપરની બાજુ, આ નીચેની બાજુ, હજુ આ કેન્દ્ર. બરોબર? આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા, આ પાંચમી કક્ષા, આ છઠ્ઠી નંબરની કક્ષા, પછી 7મા નંબરની આવશે. આ જોઈન તમને છે ને તમે જોઈને કહી દેવો કે આમાં છે શું થશે. જોજો, લિથિયમ એટલે મુખ્ય ક્વોન્ટમ એનો 2 એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો. પછી સોડિયમ નો ઇલેક્ટ્રોન જે છે અહીંયા આવશે. પછી પોટેશિયમ નો ઇલેક્ટ્રોન જે છે અહીંયા આવશે. પછી રુબિડિયમ નો ઇલેક્ટ્રોન જે છે અહીંયા આવશે. અને લાસ્ટ છઠ્ઠા અહીંયા આવશે. અને પછી ઇલેક્ટ્રોન ધારો કે 7મા નંબરની કક્ષા હોય તો અહીંયા આવે. હવે તમે મને કહો તો કે ક્રમશઃ તમે આ બધા હોય આમ જ છે, પણ આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવા થતા જાય છે? જુઓ તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવા થતા જાય? દૂર થતા જાય. તો પરમાણુ કદની અંદર વધારો થાય કે ઘટાડો થાય? એટલે ભાઈ આ ઇલેક્ટ્રોન જે છે અને આ ઇલેક્ટ્રોન છે કેન્દ્રથી તો દૂર જ છે ને, તો ક્રમશઃ દૂર થતા જાય તો પરમાણુ કદની અંદર શું થાય? વધારો થાય કે ઘટાડો થાય? તમે કહો તો ઓબિયસલી વધારો થવાનો છે ને, કેમ વધારો થવાનો છે? તો જો અહીંયા લખો n વધે એટલે કે સંયોજકતા કક્ષનો નંબર વધતો જાય. જો પહેલામાં બીજી કક્ષામાં, ત્રીજી કક્ષા, ચોથી, પાંચમી, છઠ્ઠી એટલે n ક્રમશઃ શું થાય? વધે. તો મિત્રો n ક્રમશઃ વધે એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થાય ગોઠવવામાં. જુઓ તો ક્રમશઃ પરમાણુ ત્રિજ્યા શું થવાની? વધવાની છે. ઓબવિયસલી 100% વધવાની છે. જો તમે દર્શાવી અહીંયા આ અંતર ગણો, આ અંતર ગણો, આનું ગણો, તો ક્રમશઃ ઉપરથી નીચે તરફ જાઓ એમ
મુખ્ય ક્વોન્ટમમાં n વધે એટલે પરમાણુય ત્રિજ્યા વધે અને વધે છે. પાકું મિત્રો? હવે આ છે ને તમે પહેલા સમૂહ માટે વાત કરી, પણ કોઈ પણ સમૂહ માટે આ જ નિયમ લાગુ પાડી શકાય. કોઈ પણ સમૂહ માટે આ જ નિયમ લાગુ પાડી શકાય. તો હવે આપણે જોતા જઈએ, જોઈ લઈએ સ્લાઇડ કે આકૃતિ 3.4 માં દર્શાવ્યા મુજબ આવર્ત કોષ્ટકમાં એક જ સમૂહ અથવા ઉભા સ્તંભોમાં પરમાણુ ક્રમાંક વધવાની સાથે પરમાણુ ત્રિજ્યાની અંદર વધારો થાય. તમને અહીં ડાયરેક્ટ કહી દીધું છે. આલ્કલી ધાતુ સમૂહ અને હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો મુખ્ય ક્વોન્ટમમાં n નું મૂલ્ય વધતું જાય. દરેક સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જાઓ એટલે મુખ્ય ક્વોન્ટમમાં જો ક્રમશઃ વધતો જાય છે. આપણે એક ઉદાહરણ લીધું, ભાઈ કોઈ પણ તમારે ઇલેક્ટ્રોન જોઈ લેવાની, ક્રમશઃ n વધતું જાય છે. સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો થતો જાય છે? દૂર ગોઠવાતો જાય. જુઓ આ તમને મેં આકૃતિથી દર્શાવી દીધું, અહીંયા શબ્દોમાં લખેલું છે દૂર થતો જાય છે. તો શું થાય મિત્રો? આંતરિક શક્તિ સ્તરો ઇલેક્ટ્રોનથી ભરાયેલા હોય છે જે ઢાલ સ્વરૂપે બાહ્ય ઇલેક્ટ્રોન પર કેન્દ્રના ઇલેક્ટ્રોનને આકર્ષણ ઘટાડે છે. એટલે મિત્રો ક્રમશઃ આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ગયો એટલે કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઓછું હોય. તમને ખબર જ છે મિત્રો, જે નજીક હોય એનું આકર્ષણ વધારે હોય, જે દૂર હોય એનું આકર્ષણ હોય નહીં. ખબર છે ને બધાને કે જે નજીક હોય એનું આકર્ષણ વધારે, દૂર હોય એનું આકર્ષણ હોય નહીં. તો ઓબવિયસલી છે કે આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેવું છે? ઓછું હશે. તો એ કેન્દ્રથી કેવો જવાનું? દૂર જ જવાનું છે. દૂર જ જવાનું છે તો પરમાણુ કે ક્રમશઃ શું થાય? વધતું છે. એટલે કે પરમાણુ કે ક્રમશઃ શું થાય? ભાઈ વધતી જાય. આ ઢાલ સ્વરૂપવાળી આ સેન્ટેન્સ છે ને મિત્રો, એ આપણે આગળ જે ટોપિક આવશે એમાં શીખશું. પણ આપણો કોન્સેપ્ટ એ જ તે કે n વધે છે અને પરમાણુ ત્રિજ્યા વધે. નોંધવા જેવું છે કે અહીં ઉમદા વાયુ તત્વોની પરમાણુ ત્રિજ્યાનો વિચાર કરવામાં આવ્યો નથી. તમને જે છે નિયોનની કિંમત તમને આપી નથી. એટલે એક જ પરમાણુ છે. એના કારણે અબંધિત હોય, કોઈ સાથે બંધ બનાવે નહીં. ત્રિજ્યાનું મૂલ્ય કેવું હોય? બહુ જ વધારે હોય બધા કરતા વધારે જ તે. તો એના માટે મિત્રો વાન ડર વાલ્સ ત્રિજ્યા ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે એના માટે? વાન ડર વાલ્સ ત્રિજ્યા. એના માટે જે છે સહસંયોજક કે ધાત્વિય ત્રિજ્યા હોય નહીં, કારણ કે કોઈ સાથે ક્યારે બંધ બનાવતા નથી. નોબલ ગેસ નિષ્ક્રિય વાયુ છે ભાઈ. ઉમદા વાયુ એટલે 18મો સમૂહ નિષ્ક્રિય છે, કોઈ સાથે બંધ બનાવે નહીં. એટલા માટે મિત્રો એ જે છે એ એકલ પરમાણુ છે. કદ જે છે વધારે હશે, પણ એના માટે આપણે વાન ડર વાલ્સ ત્રિજ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. બાકી બીજી કોઈ ત્રિજ્યાનો ઉપયોગ કરવામાં આવતો નથી. ક્લિયર? તો મિત્રો અહીંયા સુધીનું તમને જે છે ક્લિયર થઈ ગયું હશે. જો તમને થઈ ગયું તો લિથિયમની 152, સીથિયમની 265, ટોરીનની 66, એસટીટીની કેટલી 140. ક્રમશઃ પરમાણુ ત્રિજ્યા શું થાય ભાઈ? વધતી જાય. કેમ વધતી જાય ભાઈ? તો કે એનું કારણ છે મિત્રો, એનું કારણ છે કે n વધે છે એટલા માટે. ક્લિયર મિત્રો? તો એટલું તમને જે છે ક્લિયર થઈ ગયું હશે. હવે મિત્રો આજના લેક્ચરમાં આપણે યાદ શું રાખવાનું ખબર? તો અહીંયા ધ્યાન રાખો, આ ખાસ તમારે સમજવાનું. એક લાઈન આમ દર્શાવવાની, એક લાઈન આમ દર્શાવવાની. આ તમારો સમૂહ દર્શાવે ઊભી લાઈન, આ આડી લાઈન તમારો શું દર્શાવે? આવર્ત. આ તમારી ડાબી બાજુ, આ તમારી જમણી બાજુ. આ સમૂહ માટે ઉપરની બાજુ, આ સમૂહની માટે નીચેની બાજુ. હવે આવર્ત માટે જો અહીંયા લખેલું છે એ જ વસ્તુ છે કે n કેવો રહે ભાઈ? તો કે સમાન. ક્રમશઃ પરમાણુ ક્રમાંક શું થાય ભાઈ? તો કે વધે. પરમાણુ ક્રમાંક વધે એટલે અસરકારક કેન્દ્રીય વિસ્ભાર વધે. અસરકારક કેન્દ્રીય વિસ્ભાર વધે એટલે ક્રમશઃ પરમાણુય ત્રિજ્યા અથવા પરમાણુય કદ ક્રમશઃ વધે. આ આવર્ત માટેની વાત થઈ મિત્રો. હવે અહીંયા n ક્રમશઃ શું થાય ભાઈ? વધે. n ક્રમશઃ વધે એટલે પરમાણુય ત્રિજ્યા અથવા પરમાણુય કદ ક્રમશઃ વધે. તો
તો મિત્રો એક અલગ આ પેજમાં આ રીતે લખજો. પછી હું તમને અહીંયા એડ કરાવતો જઈશ કે આયોનિક ત્રિજ્યા, ત્યાર પછી આયનીકરણ એન્થાલ્પી, ત્યાર પછી ઇલેક્ટ્રોન નેગેટિવિટી, ત્યાર પછી ઇલેક્ટ્રોન હવે વધે ઘટે ની અંદર સમજાવીશ ને ત્યારે લખીશ ભાઈ કે આ વસ્તુ અહીંયા આવશે. એની વસ્તુ અહીંયા પણ તમારે લખી નાખવાની આયનિક ત્રિજ્યા, પછી ખાલી જગ્યા, બરોબર. એવા વધે કે ઘટે અહીંયા તો વધે લખાઈ દીધું છે, પછી વધે ઘટે હું તમને આગળ લખાવીશ. પછી મિત્રો અહીંયા પણ આયનીકરણ એન્થાલ્પી, બરોબર. ત્યાર પછી ઇલેક્ટ્રોન નેગેટિવિટી, બરોબર. ત્યાર પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અહીંયા પણ લખી નાખવાનું. એ વધે ઘટે કે હું ફેરફાર થાય એવું આપણે ટોપિક સમજતા જઈશું, એમ લખતા જઈશું, બરોબર. એક આવી રીતે અલગ બોર્ડ, અલગ પેજ ની અંદર તે આવી રીતે બોર્ડ લખી નાખવાનું મિત્રો, બરોબર. ખાસ અગત્યનું છે આ બધી વસ્તુઓ અહીંયા તમને સમજાવી છે, તમારે સમજવી પડે, કારણ કે એ આગળ દરેક ચેપ્ટર ની અંદર ઇનવોલ્વિંગમાં આપણે એનો ઉપયોગ કરવાનો થશે. ઓકે મિત્રો, તો હવે તમને આજનો લેક્ચર ઘણો ખરો ક્લિયર થઈ ગયો છે. શરૂઆતમાં આપણે એમ કીધું કે પરમાણુ એક રીતે ચોક્કસ કદ માપવું અશક્ય છે, પણ વર્ણપ્રદર્શકી એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરીને માપી શકાય છે. હવે એના માપવા માટે સહસંયોજક ત્રિજ્યા, ધાત્વિક ત્રિજ્યા કે વાંડોળ ત્રિજ્યાનો આપણે ઉપયોગ કરવો પડે. એની વ્યાખ્યા મેં તમને અહીંયા અંડરલાઈન કરાવી. અહીંયા જે છે ટોપિક તમને મેં લખીને આકૃતિ દોરીને સમજાવ્યું. ત્યાર પછી આપણે આવર્તન માટે આવી રીતે વાત કરી. અહીંયા મેં તમને દર્શાવ્યું, અહીંયાનું બોર્ડ લખેલું, સામે પણ લખેલું છે. ત્યાર પછી સમૂહ માટે પણ મેં લખેલું છે. તમારે મિત્રો આટલી વસ્તુ યાદ રાખવાની છે. તમને ઊંઘમાંથી જગાડે તોય ભૂલાવું ન જો કે આવર્ત ડાબીથી જમણી બાજુ n ક્રમશઃ સમાન રહે. પરમાણુ ક્રમાંક જે છે વધે, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે અને પરમાણુ કદ ઘટે, પરમાણુ ત્રિજ્યા ઘટે. જોજો ને ભૂલ પડી લખવામાં. અહીંયા વધે, બરોબર. ત્યાં હું થવાનું પરમાણુ ત્રિજ્યા એટલે પરમાણુ કદ જે છે હું થવાનું ક્રમશઃ ઘટવાનું, ઘટાડો થાય, ઘટે. ઉપરથી નીચે તરફ n ક્રમશઃ વધે, પરમાણુ ત્રિજ્યા અને પરમાણુ કદ જે છે વધે. આ બધી વસ્તુ આપણે આગળના લેક્ચરમાં આવશે, એટલે આવશે તો તમારે આ રીતે આખા પીસી અંદર મસ્તનું જે છે બોર્ડ વર્ક કરી નાખવાનું. ક્લિયર મિત્રો? કન્ક્લુઝન એટલું જ આજના લેક્ચરની અંદર આવે છે મિત્રો. એક આ અને અહીંયા જે આપણે છેલ્લે લખ્યું એ સમજણ માટે આ બધા પોઈન્ટ તમને વિશ્લેષણથી સમજાય. ક્લિયર મિત્રો? તો અહીંયા સુધી તમને બધાને હવે ક્લિયર થઈ જવું જોઈએ, કોઈ ડાઉટ આમાં રહેવો જોઈએ નહીં. આજે મિત્રો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર 3.9 3.10 ક્વેશ્ચનની ડિસ્કશન થી સ્ટાર્ટ કરશું. ઓકે મિત્રો? તો દરેક કોઈ ખાસ સમજજો, વિચારજો અને ક્લિયર કરજો મિત્રો. આ આપણું બોર્ડ વર્ક છે. આ વસ્તુ તમે ક્લિયર કરી નાખો, તમને મિત્રો મારી ગેરંટી કેશ બ્લોક, પી બ્લોક, ડીએ બ્લોકમાં તમને ક્યાંય હું પ્રોબ્લેમ નહીં પડવા દઉં. આ વસ્તુ તમારે ક્લિયર કરવી પડે. ઓકે મિત્રો? આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર અહીંયા ડિસ્કશન શરૂ કરશું. ઓકે, થેન્ક યુ.